હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ મહાપ્રસાદની રેસીપી, જે ખાસ કરીને આપણે કથામાં બનાવતા હોઈએ કે માતાજીને ધરાવવા માટે બનાવતા હોઈએ છીએ। તો સચોટ માપ સાથે હું તમને આજે એ રેસીપી આપીશ। તો અહીંયા સૌથી ઓછું માપ મેં આજે આપ્યું છે કે જે છે 1 વાટકી સૂજી, 1 વાટકી ખાંડ, 1 વાટકી ઘી, ડ્રાયફ્રૂટ્સ લીધા છે કાજુ, બદામ, કિશમિશ અને 1 લીટર દૂધ, 900 ml થી 1 લીટર જેટલું દૂધ। હવે તમારે વધારે માત્રામાં પ્રસાદ બનાવવો હોય તો એનું માપ પણ હું તમારી સાથે 1 કિલોના હિસાબથી શેર કરીશ। તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મેં 1 વાટકી ઘી એડ કર્યું। ઘી ગરમ થયું એટલે એમાં આપણે 1 વાટકી સૂજી એડ કરવાની અને સાથે જ આપણે આમાં કિશમિશ એડ કરવાની, કેમ કે આ એક ખાસ ટિપ્સ છે કે જો તમને આની સ્મેલ આવે એ રીતે આપણે જૂની પરંપરાગત રીતે આપણે જાણતા હોઈએ છીએ કે આમાંથી સ્મેલ આવે એટલે આપણે સમજીએ કે સૂજી શેકાઈ ગઈ છે, પરંતુ આમાં જો દ્રાક્ષ એડ કરી એ ફૂલીને ઉપર આવે એટલે આપણી સૂજી શેકાઈ ગઈ છે। તો આ રીતથી પણ તમે આને મેજર કરી શકો છો। અને ખાસ વસ્તુ કે આમાં આપણે રવો નહીં લેવાનો, સૂજીનો ઉપયોગ કરવાનો, કેમ કે સૂજી થોડી વધારે કકરી હોય છે અને રવો થોડો ઝીણો હોય છે, તો બને તો સૂજીનો ઉપયોગ કરવો। હવે આપણે આમાં થોડું થોડું કરીને મિલ્ક એડ કરીશું। અને જો તમને લોખંડની કઢાઈ મળે તો તમે લોખંડની કઢાઈનો ઉપયોગ કરો તો વધારે સારું રહે છે। હવે આપણે બધું મિલ્ક એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી લીધી। તો હવે જો આમાં બબલ આવે ને જ્યારે, એટલે વધારે ઉડતું હોય છે। તો જો તમારી પાસે વધારે લાંબો તવેતો હોય કે પછી હાથ પર તમે કપડું ઢાંકીને પણ આ પ્રોસેસને આગળ કરી શકો છો। હવે આપણે આમાંથી ઘી સેપરેટ ન થવા લાગે, એકદમ કઢાઈ છોડી ન દે ત્યાં સુધી આપણે એને સતત મિક્સ કરતા રહીશું। હવે એક વાત કે તમને 1 કિલોનું માપ હું તમારી સાથે શેર કરીશ। તો 1 કિલો સૂજી, 1 કિલો ખાંડ, 1 કિલો તમારે લેવાનું છે ઘી અને એમાં 3.5 થી 4 લીટર દૂધ। હવે જુઓ આપણે આમાં નીચેથી કઢાઈ છૂટવા લાગ્યો શીરો એટલે આપણે એમાં એડ કરી ખાંડ। હવે આપણે આને મીડિયમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આમાંથી ઘી સેપરેટ ન થઈ જાય। તો કઢાઈથી તો શીરો અલગ થવા લાગ્યો છે। શીરો એટલે આપણે આને દેશી ભાષામાં શીરો જ કહેતા હોઈએ છીએ કે સફેદ શીરો, પણ આને મહાપ્રસાદ કહેતા હોઈએ છીએ। તો બંને રીતે આપણે આને ઓળખતા હોઈએ। તો હવે આપણે આને ધીરે ધીરે આમાંથી ઘી 2 મિનિટના હોલ્ડ પર આપણે જ્યારે મિક્સ કરીશું તો ઘી સેપરેટ થતું દેખાશે। તો ઘી એમાંથી છૂટી રહ્યું છે, તો આ ટાઈમે હવે આપણે ગેસને બંધ કરી લઈશું। સૂજી શેકાઈને વધારે લાલ ન થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો શીરો પણ લાલ થઈ જશે। હવે આપણે આને પ્લેટમાં કાઢી અને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું। અને જો સરસ મહાપ્રસાદ બનીને તૈયાર છે। તો આ પ્રસાદ ખાઈને ભગવાન માતાજી ખૂબ સારા આશીર્વાદ આપે છે। તો તમે પણ આ રીતથી બનાવજો, ભગવાનને ભોગ લગાવજો। અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।